માંડવી જૈન ધર્મશાળા રોડ પર પાર્કિંગ બાબતે ઝઘડો થતાં યુવાન પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવાઈ। માંડવી જય હિન્દ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતા કરણ પ્રદીપ પરમાર પર ગત રાત્રિના સમયે 6 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની પાસે રાખેલા 6 થી 7 હજાર રૂપિયા લૂંટવી લેવામાં આવ્યા હતા। કરણને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે માંડવી સિવિલ હોસ્પિટલ બાદ ભુજ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલે ખસેડાયા હતા। વિગતો કરણ પરમારે શનિવારે રાત્રે 12 કલાકે આપી હતી। હું રાતના 9 વાગે 9:30 વાગે ઓફિસે હતો તો એ લોકોની ત્યાં ગાડી લાગેલી હતી તો એ બાબતે મારી ગાડી આવી તો મેં એ લોકોને કીધું ગાડી હટાવી દો તો એ બાબતે એ લોકોએ માણસો આવી ને ઓફિસે બોલાચાલી કરી। ત્યાં 10 મિનિટ બોલાચાલી થઈ પછી એ લોકો ગાડી હટાવી લીધી। પછી જ્યારે હું ઓફિસ બંધ કરીને પેશાબ કરવા નીકળ્યો ને તો ત્યારે 5-6 જણા ત્યાં હતા। એણે મને પાછળથી માથામાં માર્યો છે, હાથમાં ને અહીંયા પાછળ માર્યો છે, કમરમાં મને ને મારા ખીચામાં 6-7 હજાર રૂપિયા હતા એ મારા કાઢીને ભાગી ગયા છે મારીને। એક ઇસ્માઇલ હતો, બીજો ઇબ્રાહિમ હતો, ત્રીજો સિદ્દીક હતો, ચોથો રશીદ નોડે હતો ને 2 જણા બીજા હતા જેને હું ઓળખતો નથી।